બ્રેક બાદ આપનું સ્વાગત છે। કેજરીવાલ માટે કેસરિયા કરીને ભારતની વિરુદ્ધ મેદાને પડનારા જર્મની, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓની અમે વાત કરી રહ્યા છીએ। અમેરિકા પોતાની જાતને લોકશાહીનો રખેવાળ ગણાવી રહ્યું છે, જો કે પોતાના સ્વાર્થ ખાતર બીજા દેશો પર હુમલા કરનારા દેશોમાં અમેરિકા મોખરે છે। અમેરિકાએ અફઘાનિસ્તાન, સિરિયા અને ઈરાક સહિત અનેક દેશોમાં વિનાશ વેર્યો છે। હવે અમારો સવાલ છે કે શું અમેરિકા આ દેશોમાં લોકશાહી સ્થાપિત કરી શક્યું છે? જો અમેરિકા લોકશાહીની વાત કરતું હોય તો એણે કેજરીવાલને સલાહ આપવાની જરૂર હતી કે કેજરીવાલને ઈડીએ સમન્સ આપ્યા તો તેમણે એનું પાલન કરવાની જરૂર હતી। અમેરિકા પોતાની જાતને લોકશાહીનો રખેવાળ ગણાવે છે, પરંતુ પાકિસ્તાનમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી ઇમરાન ખાનની સરકારને અમેરિકાએ શા માટે ઉઠલાવી દીધી? આને લોકશાહી કહેવી કે દાદાગીરી? અમેરિકાના દમ વિશે હજુ અમારે ઘણું કહેવું છે। તમે આ મહાશયનો ચહેરો અનેક વખત જોયો હશે। તેનું નામ છે ગુરુપતવંતસિંહ પન્નુ। પન્નુ એક ખાલિસ્તાની આતંકવાદી છે। ભારતમાં અનેક કેસીસમાં તે વોન્ટેડ છે। આવી વ્યક્તિની હત્યા માટે કાવતરું રચાયું હોવાનો અમેરિકાનો દાવો છે। અમેરિકાએ એક વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી। ભારતીય એજન્ટ સામે આંગળી ચીંધવામાં આવી। અમેરિકાએ પાકિસ્તાન, સિરિયા, ઈરાક, અફઘાનિસ્તાનમાં જઈને અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે, જે જરૂરી પણ છે। જો કે પન્નુ પણ એક આતંકવાદી છે। તેની હત્યાના કાવતરાને લઈને અમેરિકાએ ખૂબ કાગારોડ મચાવી હતી। એટલે એમ માની શકાય કે અમેરિકા માટે પન્નુ મહત્ત્વનો છે। તો પછી અમેરિકાએ પન્નુની વાત સાંભળવી જોઈએ। તમે પણ એ વાત સાંભળો। 2012 ਦੇ ਵਿੱਚ ਲੱਖਾਂ ਡਾਲਰ ਲੈ ਗਿਆ ਔਰ ਉਸ ਤੋਂ ਬਾਅਦ 2014 ਤੋਂ ਲੈ ਕੇ ਅੱਜ ਤਾਈਂ 16 ਮਿਲੀਅਨ ਡਾਲਰ ਖਾਲਿਸਤਾਨੀ ਪੱਖੀ ਧਿਰਾਂ ਨੇ ਦਿੱਤਾ। ਇਹ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ ਸਰਕਾਰ ਅਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਜਿਹੜੇ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਇਮਾਨਦਾਰ ਭਾਰਤੀ ਹਿੰਦੂ ਦੱਸਦੇ ਆ, ਪਰ ਉਹ ਬੇਈਮਾਨ ਭਾਰਤੀ ਹਿੰਦੂ ਤੋਂ ਵੀ ਖਤਰਨਾਕ ਨਿਕਲੇ। 2014 ਤੋਂ ਅਰਵਿੰਦ ਕੇਜਰੀਵਾਲ ਜਦੋਂ ਇਹਨਾਂ ਦੇ ਕੋਲ ਸੱਤਾ ਨਹੀਂ ਸੀ, ਅਮਰੀਕਾ ਆਉਂਦਾ ਔਰ ਇੱਥੇ ਵਾਅਦਾ ਕਰਦਾ ਨਿਊਯਾਰਕ ਦੇ ਵਿੱਚ ਖਾਲਿਸਤਾਨੀ ਪੱਖੀ ਉਹਨਾਂ ਧਿਰਾਂ ਦੇ ਨਾਲ। ਅਸੀਂ ਉਦੋਂ ਵੀ ਰੋਕਿਆ ਸੀ ਉਹਨਾਂ ਧਿਰਾਂ ਨੂੰ, ਪਰ ਇਹਨੇ ਵਾਅਦਾ ਕੀਤਾ ਕਿ ਪ੍ਰੋਫੈਸਰ ਦਵਿੰਦਰਪਾਲ ਸਿੰਘ ਭੁੱਲਰ 5 ਘੰਟੇ ਦੇ ਵਿੱਚ ਛੱਡ ਦਿੱਤਾ ਜਾਏਗਾ ਜਦੋਂ ਇਹਨਾਂ ਦੀ ਸਰਕਾਰ। પન્નુએ કહ્યું કે 2014માં કેજરીવાલ ન્યૂયોર્ક ગયા હતા। તેઓ અહીં ખાલિસ્તાનીઓને મળ્યા હતા। તેમણે 1993માં દિલ્હી બોમ્બ બ્લાસ્ટના આરોપી દેવિન્દરપાલસિંહ ભુલ્લરને જેલમાંથી છોડાવવાનું વચન આપ્યું। એના બદલામાં ખાલિસ્તાનીઓએ કેજરીવાલને 134 કરોડ રૂપિયા પહોંચાડ્યા હતા। હવે સવાલ એ છે કે અમેરિકા તેના પ્રિય પન્નુની વાતને ગંભીરતાથી લેશે? કદાચ તમને સવાલ થતો હશે કે ખાલિસ્તાનીઓએ 134 કરોડ રૂપિયા પહોંચાડ્યા તો ભારતીય એજન્સી શા માટે રૂપિયાને ટ્રેસ કરી ન શકી? વાત એમ છે કે કેનેડા અને અમેરિકામાંથી મોટી સંખ્યામાં પંજાબીઓ રહે છે। ખાલિસ્તાન વિચારધારાથી બ્રેઇનવોશ થયેલી કોઈ પણ વ્યક્તિ આ દેશમાંથી પંજાબ પહોંચે ત્યારે પોતાની સાથે 5 થી 10 લાખ રૂપિયા લઈ જાય છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને પહોંચાડે। એમાં ક્યાંય કોઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થતું નથી, એટલે આ મામલે તપાસ મુશ્કેલ છે। ખેર, ખાલિસ્તાન અને આમ આદમી પાર્ટી વચ્ચેના કનેક્શનની વાત છે તો કુમાર વિશ્વાસ અવારનવાર કહેતા રહે છે કે ખાલિસ્તાનીઓ સાથે સહાનુભૂતિ રાખનાર લોકો અવારનવાર કેજરીવાલના ઘરે આવતા રહેતા હતા। ખાલિસ્તાનીઓ અને આમ આદમી પાર્ટી વચ્ચેના કનેક્શનને લઈને એ સિવાય પણ અનેક આરોપો મૂકવામાં આવ્યા છે। જેમ કે 2015માં સંજય સિંહની કેનેડાની મુલાકાતોને લઈને પણ ખૂબ સવાલો ઉઠાવાયા હતા। તેઓ અવારનવાર કેનેડાની મુલાકાત લેતા રહેતા હતા। ખેર, અમે તો માત્ર એટલું જ કહેવા ઈચ્છીએ છીએ કે અમેરિકામાં ખાલિસ્તાનીઓ હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરે તો એની સામે યોગ્ય એક્શન લેવાતું નથી। અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ્સના રહસ્યમય મોત સંબંધમાં પણ કોઈ ગંભીર પગલાં લેવાતા નથી। આ કેસોમાં લોકતાંત્રિક મૂલ્યોનું પાલન થતું નથી।
અને ભારતમાં કાયદાનું કામ કરે છે, ત્યારે અમેરિકા એમ કહીને પ્રેશર કરે છે કે અમે નજર રાખ્યું કે ભારત બરાબર કામ કરે છે કે નહીં. આ આખા પ્રકરણમાં અમેરિકાની બાબતમાં ભારતનો ટોન બદલાયો છે એ વાત પણ ધ્યાન ખેંચે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન પીએમ મોદી સાથે દોસ્તીની વાતો કરતા રહે છે. બંને દેશો નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી અને એઆઈ સહિત અનેક સેક્ટર્સમાં સહયોગ કરી રહ્યા છે. વળી ચીનની આક્રમકતાનો જવાબ આપવા માટે પણ અમેરિકાને ભારતની જરૂર છે. ભારત આ વાત સારી રીતે જાણે છે. એટલા માટે જ એ અમેરિકાની દાદાગીરી આગળ ઝૂકતું નથી. ભૂતકાળમાં ભારતના વિદેશ મંત્રીઓ અમેરિકા આગળ ઝૂકી જતા હતા. જોકે હવે ભારતીય વિદેશ મંત્રી પશ્ચિમી દેશોને જડબાતોડ જવાબ આપે છે. જોકે ભારત અને અમેરિકાના નેતાઓ અને અધિકારીઓની વચ્ચે ઘર્ષણને જોઈએ તો તેમ એમ ન માની લેતા કે એનાથી બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થશે. અમે પહેલાં જ કહ્યું એમ ચીનને ટક્કર આપવા માટે અમેરિકાને ભારતની જરૂર છે. ભારતે રશિયાને સાથ આપ્યો અને અમેરિકાએ એની આકરી ટીકા કરી. એ પછી પણ બાઇડન પ્રેમથી પીએમ મોદીને ભેટે છે. ભારતે નરમ ગરમની નીતિ અપનાવી હોય એમ જણાઈ રહ્યું છે. વિદેશ મંત્રી જયશંકર વિદેશોના નેતાઓની આકરી ઝાટકણી કાઢતા રહે છે. તેઓ વિદેશોનો મેસેજ આપે છે કે તમે તમારી હદમાં રહો. બીજી તરફ પીએમ મોદી પ્રેમથી વિદેશી નેતાઓને ગળે લગાડે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની આર્થિક શક્તિ વધી, એની સાથે જ ભારતનો સ્વેગ પણ વધ્યો છે. હવે તમે ભારતને દમદાટી ન આપી શકો. ભારતની નીતિ સ્પષ્ટ છે, જેવા સાથે તેવા. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.